સવૈ મના કૃષ્ણ પદારવિંદયો. મન ભગવાનમાં પહેલું કામ. સવૈ મના કૃષ્ણ પદારવિંદયો. બીજું કામ વચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને. ત્રીજું કામ કરો હરેમં નિર્માર્જનાદિષુ. અને ચોથું કામ શ્રુતિમ ચકારાચ્યુત સત્કબોધયે. ધેટ્સ ઇટ. બરોબર છે કૃષ્ણ. એકાદશીમાં શું કરવાનું શું નહીં કરવાનું આમાં લખ્યું નથી, પણ આ ચાર કામ કરવાને બિલકુલ લખ્યું છે. તમે યાદ રાખો કે બધે અલગ અલગ એકાદશી આપો. હવે તમે સાઉથમાં જાઓ તો એ લોકો એવું કે એકાદશી દિવસે ભાત નહીં ખાવાના પણ 5 રોટલી ખાવાના. એ લોકો રોટલી થઈ ખાઈને એકાદશી કરે. હવે તમે ગુજરાતમાં જાઓ તો ત્યાં આપણે ત્યાં ટામેટા ના ખાય, આપણે ત્યાં મૂળો ના ખાય, એકાદશી અલગ અલગ હોય એ ના ખાય એમ. હવે તમે જગન્નાથપુરી જાઓ ત્યાં તો બધું જ ખાય. ભગવાને એકાદશીની ટિકિટ કાઢી દીધી, નહીં કે ભૂખ્યું રહેવાનું જ નહીં. વલ્લભાચાર્ય દર્શન કરવા ગયા જગન્નાથપુરીમાં તો એકાદશી દિવસે ભાત આપ્યો. આખી રાત દિવસ ભાત નહીં મળે અને ભગવાનની સ્તુતિ ગાયા કરી. ભગવાને એમ કીધું કે વલ્લભ પ્રસાદ લઈ લો, અહીંયા દોષ નહીં લાગે. અને એ આ ભીતનો ટેકો લઈને ઉભા હતા. તો આજે પણ એક ભીતમાં એના અંગૂઠાની છાપ પડી ગઈ છે. આજે પણ ત્યાં વલ્લભાચાર્યની બેઠક છે. તો અલગ અલગ દેશમાં, અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ પ્રકારની એકાદશી હોય. અમારા દરાસા તો એકાદશીના દિવસે વઘારેલી ભાખરી ખાઈએ. બોલો જય શ્રી કૃષ્ણ. સ્વામિનારાયણ સરસ લોટ આવે, લોટમાંથી ભાખરી બને, ભાખરીમાં રોટલી બને. એ સ્વામિનારાયણ લોટ એટલો સરસ આવે કે એમાં તમારે ઢોસાઈ બને, ઇડલી બને, મુઠિયા બને, હાંડવો બને, વાત જવા દો, પીઝા બને. બોલો જય શ્રી કૃષ્ણ. ઇસકોલ ભાખરી, ફરાળી ભાખરી પીઝા. કારણ કે લોટ જેમાંથી બનાવે તો બિલકુલ ફરાળી. ચીઝ તો બિલકુલ દૂધમાંથી બને. ઠાકોરજી તો દૂધ બહુ ભાવે, માખણ બહુ ભાવે, તો ચીઝ ભાવતું જ હશે. ચોપડીમાં લખ્યું નહીં હોય એટલે ચીઝ તો બિલકુલ ફરાળી. કોથમી પણ ખવાય, કોથમી ચટણી, ટામેટાનું સોસ, એમાં લોકો બીજું ના નાખે પણ અને એમાંથી પીઝા બનાવે. આ એકાદશી કહેવાય. એકાદશીમાં શું ખાવું શું ન ખાવું એવું નથી લખ્યું, પણ એકાદશીમાં 4 કર્મ લખ્યા છે. પહેલું મન પ્રભુમાં પડવા, મના કૃષ્ણ પદારવિંદયો. એ દિવસે કોઈ નિંદા નહીં કરવાની. વાણીને ખાલી એના ગુણાનુવાદના, એના ગીતો ગાવાના, એના ભજન ગાવાના, બસ એમાં જ વાપરવાના. આ કાળ એકાદશના દિવસે વાર્તા બિલકુલ સાંભળવાની, કથા તો સાંભળવી જ જોઈએ. એકાદશી અલગ અલગ 11ની અલગ અલગ વાર્તા છે. જો સંભવ હોય તો અલગ અલગ વાર્તા, કોષ 11ની વાર્તા અલગ, માર્ગમાક્ષર 11ની વાર્તા, આવી બધી વાર્તાઓ છે 11ની. એ બધી જ વાર્તાઓ સાંભળવાની એક એકાદશી. અને પછી ચોથું બતાવ્યું કરો હરે મંદિર માર્જના. શું આ 2 હાથ દ્વારા આપણે ભગવાનના મંદિરને સુંદર સાફ કરવાનું અને આપણું શરીર ઠાકોરજી માટે વાપરવાનું. હવે જો મંદિર સાફ કરવાનો, કથા વાર્તા કરવાનો, પછી માળા કરવાનો, ભગવાનનું મંદિર સાફ કરવાનો, તો ખાવાનું બનાવવાનો ટાઈમ મળે નહીં અને ખાવાનું પણ સમય મળે નહીં. એટલે ખાવાનું નહીં, ભૂખ્યું રહેવાનું અને ઠાકોરજીની સેવા કરવાની. બધો ટાઈમ ઠાકોરજીને આપવાનું. એનું નામ એકાદશી. 11 પ્રકારની આપણી ઇન્દ્રિયો ઠાકોરજીમાં વપરાય એનું નામ એકાદશી. આંખો વપરાવી જોઈએ ઠાકોરજી માટે, આ કાન વપરાવા જોઈએ ઠાકોરજી માટે, આ જીભ એના ગુણવાદમાં વપરાય, આ પગ એના મંદિર દર્શન કરવા જઈએ, આ શરીર દ્વારાની માળા કરી, આ શરીર દ્વારા તન ભગવાનમાં લગાવી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું ઠાકોરજીમાં લાગે એ સાચી એકાદશી. અમારા અમરેશ રાજા એકાદશી કરતા. સમય સમય પર અલગ અલગ એકાદશી કાઢે. એકાદશીમાં સૌથી મોટામાં મોટી એકાદશી એને નિર્જળ એકાદશી કહેવાય. શોર્ટકટ આયુ પુસ્તકોમાં, શાસ્ત્રોમાં ક્યાંય લખ્યું નથી. બોલો જય શ્રી કૃષ્ણ. હોશિયાર માણસોએ આવું બનાવી દીધું કે 12 મહિનાની 11 ના ગ્રહો ચાલે, વર્ષમાં એક મોટી ભીમ 11 કરી લેવાય તો 12 મહિનાની 11 નું ફળ મળી જાય. આવું ક્યાંય શાસ્ત્રોમાં લખ્યું નથી. બોલો જય શ્રી કૃષ્ણ. 11 કરવી જોઈએ ને કરવી જોઈએ. there is no option. have to do it. 2 પ્રયોગો, have to do it અને supposed to do it. આમાં સપોઝ ના આવે, આમાં have to. કરવી જ પડે જો વિષ્ણુની ભક્તિ કરતા હોય તો.